પગ થોડા પોળા રાખવા પડે બસ. આપણે પોલ પર ડાન્સ કરવાની જરૂર નથી એવા દિવસો નથી જોવાના આપણે. ટાઈગર શ્રોફ સર સાથે બહુ ગાયન કર્યા છે. આવું વિચારીને મારા પગ થતરે. આમ કર્યું ડિસ્લોકેટ. EID 19 ક્યારે થવાનું છે? પછી લોકો મને કહેશે લવારી પછી તમને કામ નહીં મળ્યું. એવું નહીં લાવે. Make some noise for Manan Desai, Chirayu Mistry, Deep Vaidya and Prince Gupta! હવે અહીંયાથી અમુક લોકો હશે જે પ્રિન્સને પહેલી વખત જોઈ રહ્યા છે કે એમની સહેજ મેમરીને યાદ અપાઈ દઉં. ડાન્સ ઇન્ડિયા ડાન્સની સેકન્ડ સિઝન ફર્સ્ટ સિઝનના બહુ જ મુખ્ય કલાકાર આપણે જોવા જઈએ બરોડાના એવા લોકિંગ એન્ડ પોપિંગના બેતાજ બાદશાહ પ્રિન્સ ગુપ્તા. મોટા મોટા બોલિવૂડ એક્ટર્સથી લઈને ગુજરાતીના મોટા મોટા સુપરસ્ટાર્સની કોરિયોગ્રાફી કરી છે. જેમ કે અત્યારે જ વેલકમ ટુ ધ જંગલ નામની મૂવી આવી રહી છે જેમાં અક્ષય કુમાર છે. પછી 10 બહાને ગીત પર બી એમને કોરિયોગ્રાફી કરેલી છે. અને ગુજરાતીમાં પણ મોટા મોટા આપણા મલ્હારથી લઈને બીજા કોના અત્યારે મધુરો દારૂ પર બી એમની જ કોરિયોગ્રાફી હતી. અનડિસ્પ્યુટેડ અમેઝિંગ કોરિયોગ્રાફર ફ્રોમ ગુજરાત પ્રિન્સ ગુપ્તા માટે તાળીઓ થઈ જાય. પ્રિન્સભાઈ ઓબ્વિયસલી તમારા શૂઝ જોરદાર છે. હમણાં નોંધ્યા અમે જબરી હીલ ઉભી રહી છે તમે યાર. અને ખાસા જાડા બૂટ છે. હાઈટ માટે હાઈટ માટે ના, આઈ થિંક પેલું પેમેન્ટ બાકી હોય ને એમના ગળા પર મૂકીને પૈસો કઢાવવા. ગ્રીપ એવી જ છે કે પેલા 500 કઈ છે ગોળી. એ ના એ ડિફરન્સ છે. જ્યાં પેમેન્ટ લેવી હોય તો પેન્ટ આમ ઉપર કરવાની, બાકી પેન્ટ નીચે રાખી દે. જૂતા દેખાય ના. અચ્છા, બૂટ દેખાય એટલે. મને લાગે પેમેન્ટ લેવાની આ કઈ રીત. ના, કારણ કે અમારા અમુક પેમેન્ટ લેવા તો અમને પેન્ટ ગળા સુધી લઈ જવું પડશે એટલે. પ્રિન્સ એન્ડ આઈ ગો વે બેક. અચ્છા, પ્રિન્સ અને મારું રિલેશનશિપ તમને કીધું. પ્રિન્સ જેવા ડાન્સ કાંઈ નહીં, રિલેશનશિપ એટલે એ લોકો પેલી ગે બે વાળી છોકરાઓ વચ્ચે એ જ રિલેશનશિપ હોય એમ. હા, બીજું કોઈ આ પેલા ઓછી થોડીક હોય ને, આ એવરેજ આઈક્યુથી સહેજ ઓછું હોય ને એવા. ઘરે જઈને સુનિલ પાલ જ જોવાનો છે ભાઈ. તો જ્યારે ડાન્સ ઇન્ડિયા ડાન્સ બધું તો એના પાછા બરોડા ખાતે આવ્યા હતા પ્રિન્સ, ત્યારે હું રેડિયો મિર્ચીમાં હતો એઝ એન આરજે. તો એનો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ મેં લીધો હતો આફ્ટર ધ ફેમ. સો આઈ સ્ટીલ રિમેમ્બર. પણ હા, એટલે ઇટ્સ બીન અમેઝિંગ ટુ સી પ્રિન્સ ગ્રો સો ફાસ્ટ, સો અમેઝિંગ. થેન્ક યુ સો મચ ભાઈ. આટલી બધી કોરિયોગ્રાફી કરી તેમાં ક્યારેક એવું થયું છે કે તમે આમ ડાન્સ સ્ટેપ સરસ શીખવાડો અને પછી એ સૌ ચરકી દે એમ કે તુમસે ના હો પાય, આમ ગાલ પર હાથ મૂકીને કહેવાની ઈચ્છા થઈ જાય. ના ના, સ્માર્ટલી કહી દે કે આપકા ટેક બાદ મેં લેંગે. બહુ બધા લોકો જોશે પ્રિન્સ એટલે તું સાચું ને. હવે હું કોઈને કહીશ કે આપકા ટેક બાદ મેં લેંગે તો સમજી જશે કે યાર એટલે મને આવડતું નથી. હા, તો પહેલા લઈને ડિલીટ કરી દેજો ને ફૂટેજ, એ બી ચાલે. અમે જ કરીએ છીએ. જે આ નહીં ચાલ્યું ને આ ડિલીટ કરી દઈશું. ઊંધું કરવાનું, ઊંધું. લાઈક પહેલા બંનેને અંચાઈ લેવાના. જે સૌથી ખરાબ નાચે ને બહુ તારીફ કરી દેવાની, અરે બહુ સરસ બહુ સરસ બહુ સરસ. પછી કહેવાનું કે મેમ આપકા હો ગયા, ઇનકા કરતે ये नहीं कर पा रहे. તમે મેમ બોલ્યા ને હજી પેલું નેરો ડાઉન થઈ ગયો કે. પણ આટલી બધી મોટી મોટી સેલિબ્રિટીઝ સાથે પ્રિન્સ તમે કામ કર્યું છે. સો વિચ ઇઝ દેટ 1% જે તમારા દિમાગમાં એને વધારે કેવું ના પડે, આ મસ્ત નાચે છે એને એક વખત કહીએ તો એ શીખી જાય. અરે મારી સાથે હજુ કામ કર્યું નથી એમણે. હું બહુ આગળ છું. આ બીજા વાળા છે પેલા. તમારું ટેક પછી લઈએ. પછી લઈએ. ઓલમોસ્ટ ઓલ ધ એક્ટર્સ, બધા એક્ટર્સ બહુ સરસ છે. એઝ ઇન મને આજ સુધી કોઈની સાથે તકલીફ થઈ નથી. બિકોઝ હું એક્ટર્સને જોઈને એમના હિસાબથી જ કોરિયોગ્રાફી કરું છું અને એમને જે ફાવે એના હિસાબથી જ કરું છું. એટલે એમાં તકલીફ આતુરી થઈ નથી. રાઈટ. અને એટલા જ માટે મધુરો દારૂડો મેં કે એ સ્ટેપ્સ બહુ જ ઇઝી અને Correct. ઇટ ઇઝ અ વેરી, આમ જોવા જઈએ ને તમને એવું લાગે કે આ સ્ટેપમાં શું છે, સિમ્પલ છે. પણ જ્યારે કોરિયોગ્રાફી કરવા જાવ ને તો એ સિમ્પલ સ્ટેપ વિચારવા જ બહુ અઘરા છે સાચી વાત. કે જે બધાને આપણે કેટર કરી શકીએ. અને આઈ થિંક મધુરો દારૂડો જેવું એ 5 વાગે ને પગ મારા ધ્રુજે, એ તરત જ એ સ્ટેપ દિમાગમાં આવી જ જાય. આઈ થિંક લોકોને એ બી જાણવું જોઈએ કે કોરિયોગ્રાફર્સ જે હોય છે તો મૂવીમાં જે સોંગનો પાર્ટ હોય છે ને ધેટ યુ ગાઈઝ ડિરેક્ટ ને, લાઈક પ્રોપર સ્ટાર્ટ ટુ એન્ડ. તો એ દિવસે ડિરેક્ટર્સ આવ્યા હોય પણ એ ખાલી ચણા ખાતા હોય સાઈડમાં બેસીને. બિકોઝ
મેં એક મૂવી કરી હતી એમાં પ્રિન્સનું એક આખું સોંગ કોરિયોગ્રાફ્ડ હતું તો મને ત્યારે ખબર પડી કે ગીતનો જે પાર્ટ હોય એ આખું કોરિયોગ્રાફર ડિરેક્ટ કરે કેમેરા વર્ક ક્રૂ એંગલ્સ ને બધું જ એ ઓબ્વિયસલી ડિસ્કસ કરે એવું નહીં કે તને તો હું એડિટ પર જ બતાવીશ એવું બટ સ્ટીલ સૌથી યાદગાર કોઈ એવો એપિસોડ બન્યો છે કે જેમાં કોરિયોગ્રાફીમાં આમ પથ્થર ફાડકું એ કામ કર્યું હોય મજા આવી ગઈ હોય આઈ ગેસ યસ ટાઈગર શ્રોફ સાથે Tiger Shroff. મેં ટાઈગર શ્રોફ સર સાથે બહુ ગાયન કર્યા છે લાઈક ફ્રોમ હિઝ ફર્સ્ટ ફિલ્મ હીરોપંતી ટિલ હમણાં લાસ્ટ હીરોપંતી એટલે બધી ફિલ્મ્સમાં ઓલમોસ્ટ મેં એમને એક ગાયન કર્યા છે હીરોપંતી હવે આવે છે ને સિંગમ બી આવે છે એનું હા સિંગમ એટલે હમણાં તો બડે મિયાં છોટે મિયાં બી આવી બટ હું સારી ફિલ્મ્સ ગણતો હતો નહીં રાખો પતાવું છે હવે હીરોપંતી 4 રિલીઝ નથી કરવી એવું છે બહુ બધું એડિટ થઈ રહ્યું છે અત્યાર કે સુધી. બહુ કામ થઈ ગયું મારું હવે એમની જોડે હવે મારું પેલું રાખવું પડશે જે નહોતું ચાલ્યું ને લેન્થ મેન્ટેન કરવા અમારે લવારીમાં જેકી દાદાને બી બોલાવાના છે તમે આવું કરશો તો મને અંદરથી લાગે છે લવારી પછી લોકો મને કહેશે લવારી પછી તમને કામ નહીં મળ્યું અહીંયા આવી જશે જો અમારું બી છે ને આમ 16-17 હજારનો ગલ્લો તો થઈ જાય છે મહિને તો બસ એક નેક્સ્ટ ટાઈમ એક બેન્ચ હજી લાગશે ને પોલ થોડું દૂર જશે અને હું બાજુમાં જ છું ના આપણે પોલ પર ડાન્સ કરવાની જરૂર નથી એવા દિવસો નથી જોવાના આપણે પ્રિન્સ આવું વિચારીને મારા પગ થતરે પણ પ્રિન્સી બેસ્ટ વાત શું છે ખબર છે એના લગ્નમાં બી એ પોતે જ કોરિયોગ્રાફર હતા હા યસ અને બહુ જ મજા આવી હતી આમ એવું જ લાગે કોઈ બોલિવૂડ સ્ટાર નાઇટ હોય ને આમ એવોર્ડ્સ નાઇટ એવું ભવ્ય આમ આખું સ્ટેજ વેજ હતું મેં કીધું યાર પ્રિન્સ એ કુછ જ્યાદા નહીં હો ગયા એક અને પછી જે ડાન્સ કર્યો છે સાહેબે સોલો પરફોર્મન્સ બી એક આપેલું વચ્ચે અને બહુ સુંદર આઈ થિંક એટલે પોતાના લગ્નની કોરિયોગ્રાફી કરીને કેવું લાગેલું એ બહુ ભાઈ, વિચિત્ર હોય ને કોઈ તો કોરિયોગ્રાફી ફુવા કે માસા હશે ને જેમને તમે કીધું હશે તમારું થઈ ગયું સાઈડમાં કઈ ખબર પડી ગઈ ત્યારથી એ વાત જ નહીં કરતા કે બધા બહુ એટલે એ લગનમાં મેઇન કેવું છે ખબર છે પોઝિશન આપવી બહુ ટફ છે લાઈક હવે તમારા જે બે આ લોકો છે ને આ કોણ છે આ અરે લગન Position ની વાત. પહેલા લગન પછી નહીં લગન પહેલા સંગીતમાં ડાન્સ પોઝિશન આપવી બહુ ડિફિકલ્ટ છે પરફેક્ટ આઈ એમ લર્નિંગ શીખું છું એ ઓડિયન્સ સાથે એકવાર થઈ જશે ધીરે ધીરે હા. તો ડાન્સ પોઝિશન આપવી બહુ ડિફિકલ્ટ છે તો એ ટાઈમ પર એ સિચ્યુએશન એવી હોય છે ને કે તમે તમારા ચાચાને આમ પાછળની પોઝિશન નથી આપી શકતા પાછળ ઊભા રહેવાની ડાન્સ પોઝિશન આ ઓડિયન્સને હવે કેવું પડશે તમારું થોડી વાર પછી તમે સૌથી સારી વસ્તુ તો હશે કે એટલીસ્ટ એ રૂઠેલા ચાચા આજે માની જવાના છે ફૂટેજ બટ ઇટ વોઝ અમેઝિંગ પણ તે ગુજરાતી ઇન્ડસ્ટ્રી અને હિન્દી ઇન્ડસ્ટ્રી એટલે કે બોલિવૂડમાં બંનેમાં કામ કરેલું છે બંનેમાં કોઈ ફરક ખરો આમ કામ કરવામાં મને બંને ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા મજા આવે છે અહીંયા ઇટ ઇઝ લાઈક કે હું જોઉં છું કે કેવી રીતે ગ્રો થાય છે ઇન્ડસ્ટ્રી રાઈટ એન્ડ ત્યાં તો ઓલરેડી ઇટ્સ લાઈક ઓટો પાયલટ મોડ પર ચાલી રહી છે હા એટલે ત્યાં પૈસા કમાઈએ છીએ એક્ઝેક્ટલી અહીંયા નામ કમાઈએ છીએ બરાબર છે કરેક્ટ ના એટલે આમ પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અમે બધાએ વન વે ઓર ધી અધર હિન્દી ઇન્ડસ્ટ્રીમાં કામ કરેલું છે નાના પાયે કે મોટા પાયે રાઈટ અને વધારે મજા તો હા તું નેશનલ કોમિક છે ખબર છે પણ એકચ્યુઅલી આમ જોવા જઈએ ને વધારે પડતું મિલ્ક કરી રહ્યો છે નામ પણ મોટા પાયે જોવા જઈએ ને તો આપણને આમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આપણા લોકો માટે પરફોર્મ કરવાની વધારે મજા આવે નહીં બિકોઝ ફર્સ્ટ થોટ તમે કેટલી બી હિન્દીમાં કોમેડી માટે કહીએ તો હિન્દીમાં કેટલું બી આમ રટ્ટો મારીને કરી લો બિકોઝ પણ આપણે વિચારીએ ગુજરાતીમાં ને તો અલ્યા ટોપા આમ ધડાધડ એવું નીકળે અંદરથી આવે લોહીમાં છે ને તરત નીકળે બહુ મજા આવે તો તમને પણ પ્રિન્સ કોઈ દિવસ ગરબો તમે કર્યો છે ડિરેક્ટ કોરિયોગ્રાફ યસ હમણાં મેં એક ફિલ્મ કરી છે કસુંબો હા તો એમાં એક ગરબો મેચ કર્યો છે that was a very beautiful song actually આમ 2-3 ફિલ્મ્સ લાઈક એક મીરા કરીને ફિલ્મ આવી હતી રાઈટ એમાં બી એક ગરબો હતો એ બી મેં કર્યો છે દેન કસુંબો આખી ફિલ્મ મેં કરી છે તો હવે લોકિંગ એન્ડ પોપિંગ સિવાય બધું જ કરો છો તમે એવરીથિંગ યસ લોકિંગ પોપિંગ હું પોતે કરું છું એક્ટર્સ લોકોને હું ડાન્સ કરાવડાવું છું એમને લચક આવી જાય એક જ સ્ટેપમાં લો 4 દિવસ રજા આમ કર્યું ડિસ્લોકેટ અલા એ કોઈ જોડવા આવતે
વન વે સ્ટેપ તો થાય છે. હા, પણ પેલો પ્રિન્સનો પહેલો સ્ટેપ તો બહુ જ પ્રખ્યાત થઈ ગયો હતો. પ્રિન્સ એક ટાઈમે જ્યારે ડાન્સ ઇન્ડિયા ડાન્સમાંથી આવ્યા હતા ત્યારે એમની હેરસ્ટાઈલ એકદમ ખતરનાક હતી. ભાઈ અરે ભાઈ. પેલા ટેકન 3 ના એડી જેવા વાળ હતા એકદમ. હા, જેને રમી છે એને જ ખબર છે ભાઈ એડી કોણ હતો. આખો પગથી સનેડો કરતો હતો. હવે મને જ્યારે હું પહેલી વખત પ્રિન્સને મળ્યો ને તો પ્રિન્સ આમ થાય. મેં કીધું આને કઈ ટોરેટ્સ છે કે શું છે, આને કોઈ સિન્ડ્રોમ. પછી ખબર પડી એની વાળની એક લટ આંખમાં આવ્યા કરતી હતી. એટલે આમ ભાઈ એની સ્ટોરી હું કહું કે બાય ધ વે ટ્રિવિયા ફોર યુ ગાઈસ કે મી પ્રિન્સ એન્ડ મનનભાઈ આર ફ્રોમ ધ સેમ સ્કૂલ, Yes. બરોડા હાઈસ્કૂલ અલકાપુરી. એન્ડ પ્રિન્સ મારો રિસન્ટ સિનિયર એમ, એ 11th હતો ત્યારે હું 10th હતો એવી રીતે. તો ત્યારે સ્કૂલમાં એ ડીઆઈડી થઈ ગયેલું 11th એટલે 12th પાર્ટી પેલા હેરસ્ટાઈલ સાથે આવે ને તો એસેમ્બલીમાં અમે લોકો બી ફોર્મમાં કે પ્રિન્સ કરે છે તો આપણે બી કરવાનું એવું. અને અમને વાળ ખેંચીને સુનિતા મેડમ કાઢે હા કે, અને પ્રિન્સ શોર્ટામાં અમારી સામેથી જાય. હા, એના વાળ ના ખેંચે લાંબો હોય તો પણ. કપાવતો કેમ નથી, કપાવતો કેમ, એ આમ કરી નીકળી જાય. ના, પણ મારી સાથે આવું ઇન્સિડન્ટ થયું છે. અચ્છા. લાઈક 11th હું જ્યારે સ્કૂલમાં પહેલી વાર ગયો ઇન BHS, તો પહેલો 1 મહિનો તો હું ડીઆઈડીમાં નહોતો ગયો, એના પછી ડીઆઈડીમાં ગયો હતો. તો આઈ યુઝ ટુ વેર લો વેસ્ટ, આમ પેન્ટ, આમ શર્ટ આપણે ઇન કરી અડધી ને વાળ. હા, એટલે પેલા અમુક છોકરાઓ હોય ને જે બહુ પતલા હોય તો આમ લસરી જ જાય. કરેક્ટ. પાછળ ટેકવા માટે ટેકો ના હોય. ઘૂંટણથી વોલેટ લોક કરવું પડે. પગ થોડા પહોળા રાખવા પડે બસ. એ જે લો વેસ્ટ પહેરે છે એમને ખબર હશે કે એ લોકો આમ પગ જોઈન્ટ કરી નથી ચાલી શકતા, એ લોકોને થોડું આમ પહોળું રાખવું જ પડે. એ છે તો Sorry. અરે તો એ ટાઈમ પર જ્યારે ફર્સ્ટ ટાઈમ આપણે ક્લાસ ફોટો ના હોય, ક્લાસ ફોટોના ટાઈમ પર બધાને લાઈન પર ઊભા રાખ્યા. તો બધા પોતપોતાના વાળ સેટ કરે છે ને આમ કરે છે. તો મારા તો વાળ હવે સેટ કરવા જેવા બી નહોતા આમ. તો હું ગયો, પ્રિન્સિપલે મને જોયું, આમ એકવાર પેન્ટ જોઈ, મને જોયું, આમ મારી પેન્ટ પકડી અને મને લિટરલી કેવો ખેંચ્યો છે, પેન્ટ પકડીને લિટરલી. ये क्या पहन के आए हो, अच्छा। ये क्या पहन के आए हो. મને કંઈ બીજું જ લાગ્યું. મેં તો અને મને પ્રિન્સિપલનું છે કે એ આપ કર્યા વગર સેમ સવાલ જ પૂછી શકતો હતો. તો એના 2 સવાલ એક સાથે કેમ આવ્યા એક્ઝેક્ટ ટેકનિકલી? ના, તો એ ટાઈમ પર તો મને બહુ આમ એક્ઝેક્ટલી 12th સેમ પેન્ટ, સેમ વાળ, બધું સેમ, અને હું ક્લાસ ફોટોમાં એવો જ છું. આ વાત જોરદાર એકદમ. પ્રગતિશીલ પ્રગતિ કરી ભાઈ, જોરદાર. પણ પ્રગતિ એને શરીરમાં પણ કરી છે, પોતાના લુક્સમાં પણ કરી છે. અને આઈ હેવ લિટરલી સીન પ્રિન્સ ઇવોલ્વ એન્ડ બલ્કઅપ. એના તમે જીમના વર્કઆઉટ વિડીયોઝ જુઓ, તમે હાંફી જાઓ. ખતરનાક. જ્યારે જે તે ટાઈમે એને ટ્રાન્સફોર્મેશન કરેલું. પણ હવે ડાન્સિંગમાં બીકોઝ ઓફ ધ બલ્કઅપ ડિફિકલ્ટી થાય છે? ના, કોઈ ડિફિકલ્ટી નહીં. ના, કારણ કે એ વખતે અમુક લોકિંગ એન્ડ પોપિંગ આમ તો શું થાય, ટ્રાઇસેપ બાયસેપમાં ઘૂસી જાય એવું થોડી થાય. ગોર્દન પર બાયસેપ આવી ગયો. એ નસ ચડી જાય એટલે તો લોકિંગ કહેવાય છે. અને પછી જે ટચાકો ફૂટીને હાડકું બહાર આવી જાય, પોપિંગ. આવડતું ના હોય ને આપણે કરવા જઈએ તો એ જ લોકિંગ પોપિંગ. પણ એ હું પોતે પણ એ સ્ટેપ મેં એટલો કોપી કર્યો છે. અને મેં એના સાથે જ્યારે પહેલી વખત અમારી એક ઇવેન્ટ હતી સાથે, તો અમારો એક ફોટો પણ છે આજની તારીખમાં પણ 2011નો, જેમાં આ વાળો સ્ટેપ છે ને, રાઈટ? યાદ છે એ વાળો સ્ટેપ? ચિરાવ તું કરી શક. ચિરાવ ઇઝ એકચ્યુઅલી અ વેરી ગુડ પોપિંગ એન્ડ લોકિંગ ડાન્સર. ના, હા. એટલે ચિરાવ, ભાઈ મેં કર્યો નથી. આ માણસે જોયો કઈ? અરે મેં તને જોયેલું છે, તું પેલું કરે છે ને. હા, કેટલી વખત કર્યું. અરે ભાઈ ખાલી આમ કરવું એ ડાન્સ થોડી કહેવાય. એ તો કોઈ બી કરી શકે. જ્યારે પૂરા ઢોલા કઈ કરતો હોય છે ઘરે બેઠો બેઠો. ના, ચિરાવ કેટલા લોકોને ચિરાવ નાચતા જો છે. તો આ લોકોને તો મને નાગો બી જોવો હોય તો હું નાગો થઈ જાઉં. પહેલા નાગાથી શરૂઆત કરજો તો મને મહેનત ના કરવી પડે. ભાઈ એના માટે છે ને તમે થોડા બાજુમાં આવજો. અરે ભાઈ
ચિરાગ યુ કેન એકચ્યુઅલી હું આ વાલો સ્ટેપ કરી શકું છું. યુ લીડ ભાઈ. ના ચિરાગ પહેલા સોલો 1 2 જોરદાર ચિરાગ કરો યાર તાળીઓ થઈ જાય ગોવા. આ તો ભગવાનનું છે કે બીટ પકડાઈ ગઈ. હે વાહ, શું ડાન્સર છું યાર. કમ ઓન, હવે નેશનલ ખતમ. ડીઆઈડી 19 ક્યારે થવાનું છે? મારી પાસે આઈ થિંક એક ટ્રીક છે. તમે બહુ રિયાલિટી શોઝ કર્યા છે ને. મને છે ને એક ઓડિયો ફાઇલ મંગાવી છે, જે પેલું ગરીબ હોય ત્યારે વાંસળી વાગે છે ને એ વાળી. એટલે કોઈ બી ક્લાયન્ટ મારો રૂપિયો ના આપે ને એટલે પાછળથી તું 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 તરત. અને મેં કહી મહી મારા રસ્તા પર રહે છે, પપ્પા એના ઉપર રહે છે, અને જસ્ટ મેક શીટ અપ એન્ડ દે પે. મને ખાલી એ ઓડિયો ફાઇલ કઢાઈ આપો ને ડીઆઈડીમાંથી. ડન. હવે રિયાલિટી શો થોડું વધારે કોરિયોગ્રાફ થાય છે ને. પહેલા એટલું નહોતું થતું ને વેન યુ વર પાર્ટ ઓફ. ત્યારે બહુ ઓર્ગેનિક હતું અને ફ્રેશ હતું. કરેક્ટ. બિકોઝ અમે લોકો નવા હતા ને, અમને ખબર નથી રિયાલિટી શો શું છે. એટલે એના પહેલાં રિયાલિટી શો ખાલી બુગી વુગી જ હતું. હા. એના પહેલાં બીજું કોઈ શો હતું જ નહીં ડાન્સ શો. તો ડાન્સ ઇન્ડિયા ડાન્સ પહેલું શો હતું જેમાં કદાચ અમને ખબર પડી અચ્છા અહીંયા કેમેરાઝ હોય છે, અમને પરફોર્મ કરવાનું છે. અમને તો ખબર જ નથી અમે ફેમસ છે. લાઈક અમે તો શોથી નીકળ્યા પછી ખબર પડી અચ્છા લોકો ઓળખે છે. લાઈક આપણે એપિસોડ પતે તો ઘરવાળા કોલ કરે, ચાચા ચાચી કોઈને કોઈ કોલ તો કરે, તો એ તો જોવાના જ છે ને. લાઈક રાઈટ. રિલેટિવ્સ છે તો એ તો શો જોશે જ. પણ જ્યારે અમે પહેલી વાર બહાર નીકળ્યા ત્યારે ખબર પડી લોકોને કે લાઈક પ્રિન્સ છે, આમ હું ચાલું તો લોકો આમ જોવે. તો એ ટાઈમ પર દેટ વોઝ ધ ફર્સ્ટ એન્કાઉન્ટર જ્યારે ખબર પડી કે હા યાર લોકો ઓળખે છે આપણને. દેટ્સ ફેન્ટાસ્ટિક. અને ત્યારથી લઈને અત્યાર સુધી ઇવોલ્યુશન એવું થઈ ગયું છે. ઇન્સ્ટાગ્રામ અને જીઓ આવ્યું છે ત્યારથી દરેક ઘરમાં એક ડાન્સર છે. હવે દરેક ઘરમાં એક કોરિયોગ્રાફર છે. 100%. અને દરેક ઘરમાં નહીં, દરેક ગામડામાં પણ છે. ઇનફેક્ટ લેટ્સ વેલકમ વિથ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ મુકો. એવરીબડી મુકો માટે તાળીઓ થઈ જાય. અરે 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 આવો આવો ભાઈ મુકા. મુકાના એક વિડિયો પર 135 મિલિયન વ્યૂ છે મિત્રો. 135. બેસ ભાઈ. મુકો એકદમ ડાયો દીકો આપણો. મન ગમી રહ્યું છે. હું કોઈની સાથે 2 સીટર સોફા 3 જણ સાથે શેર કરી શકું. માય વર્કઆઉટ ઇઝ વર્કિંગ. પણ મુકો પ્રિન્સ, હેવ યુ સીન મુકો બિફોર? જોયા છે. અને બહુ ક્રેઝી ડાન્સર છે આ માણસ. તમે હમણાં થોડી વાર એનો નજારો જોશો. કેમ આની શરૂઆત કેવી રીતે કરી તમે? શરૂઆતથી તો હું લગભગ ગુજરાતી ડાયલોગ મારતો હતો. પછી હું બહાર કામ કરવા ગયો હતો. બહાર મતલબમાં ખેતીવાડીઓ કરવા ગયો. ત્યાં લગભગ મેં વિચાર્યું કે ચલો આજે કોઈક નવો ડાન્સ કરું. તો એક સોંગ હતું બાદલ મેં બિજલી બાર બાર ચમકે. એ સોંગ હતું. પછી એમાં મેં વિચાર્યું કે ચાલો ને આજે હું આમાં ડાન્સ કરું. તો મેં ટ્રાય મારી. કોઈ મારી પાસે સ્ટેન્ડ નહોતું મોબાઈલ મૂકવાનું. તો પછી મેં આગળ કપાસ હતો છોડવો, ત્યાં મેં નીચે મોબાઈલ મૂકી દીધો. મોબાઈલ મૂકીને પછી મેં ટ્રાય મારી. એક વિડીયો મેં ટ્રાય મારી, ની મજા આવી. પાછો બીજો ટ્રાય મારી. એમ કે ચાલુ કરીને હવે મને એવું શરમ હતી કે હું પબ્લિક વચ્ચે મતલબ કોઈ મને જોઈ જાય તો મારે ડાન્સ નહીં કરવો. તો પછી એક મતલબ એમ કોઈ હતું નહીં એવી જગ્યા ઉપર હું જાઉં. પછી ત્યાં જઈને મેં મોબાઈલમાં ચાલુ કર્યું સોંગ, ઓડિયો ચાલુ કર્યું. ઓડિયો ચાલુ કરીને પછી મેં ડાન્સ ચાલુ કર્યો. પહેલાં જ જોયું કોઈ છે તો નહીં. પછી અને એનું ટ્રેડમાર્ક બની ગયું એકચ્યુઅલી. દરેક વિડીયો તમે જોશો તો આજુબાજુ જોશે અને પછી એવું નાચશે જ્યાં સુધી ટોપી ના પડી જાય ને ત્યાં સુધી. મને એ ગમ્યું કે તમે ત્યાં જોઈ લો કોઈ નથી અને પછી 135 મિલિયન લોકો જોઈ લે છે. એ બહુ ગજબ કહેવાય. પણ તમે કપાસ વીણવા જાઓ છો? હા, ખેતીવાડી. હા, વી સ્ટીલ બી પિકિંગ કોટન. આ કાલે ધંધો બંધ કરાવશે બર્થડે ના દિવસે. તને જમત પડી ને. પણ આપણે એક કામ કોઈ કરીએ. કહેતા ના હો ભાઈ. મુકા, અહીંયા ઘણા બધા લોકોએ તારો ડાન્સ નથી જોતો. આજે 100%. તારો એક ડાન્સનો નજારો અને સાથે અમે પણ જોડાઈ જઈશું. રાઈટ? ઓકે, ઓકે. મુકો આવી જા. પહેલા મુકો નાચશે ને અમે એને ફોલો કરીશું.
ગજબ ક્રેઝી ડાન્સર. ભાઈ કપાસની એનર્જી દેખાય જ ભાઈ. भाई मेरे को थोड़ा हाफ चढ़ गया ऐसा. મને તો બીક લાગી ગઈ હતી એને જે એનર્જીમાં પગ પાછળ લીધો ને ઓલમોસ્ટ આમ ગયો આમ. અને ભાઈ એટલું પછાડ્યું તમને ખબર છે ને કાલે બી શો છે અહીંયા. But big round of applause for Muko everybody. Thank you. Thank you so very much Muko. અને જતા પહેલા તમે કંઈ કહેવા માંગો છો તમારા વિશે? બસ સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને કે કોઈ ડાન્સ કરવામાં બહુ તકલીફ પડે છે કે શ્વાસ ચડી જાય કેમ કે લગભગ અડધો કલાક સુધી ડાન્સ કરવો ને બહુ મુશ્કેલ. આ તો ખાલી એક રીલ છે ખાલી 30 સેકન્ડની. હા. થેન્ક યુ સો વેરી મચ. મુકા માટે તાળીઓ. મુકા તમે જઈ શકો છો બોમ્બે. એવું જોઈએ ને તકદીર કી ટોપી એની પાસે એ તકદીરની ટોપી લઈને જ આવે છે. વાહ જોરદાર. તાળીઓ થઈ જાવ મુકા માટે એવરીબોડી. કમ ઓન. મજા આવી ગઈ જોરદાર. એની ક્વેશ્ચન એનીબડી વોન્ટ્સ ટુ આસ્ક પ્રિન્સ ગુપ્તા એ પૂછી શકે છે. તમે ડીઆઈડીમાં હતા ત્યારે કદાચ તમારાથી બીજા કોઈનું સારું થઈ ગયું હોય તો તમને એવું થતું આ સારું આનું મારાય સારું કેમ થઈ ગયું એવું થતું હતું તમને? તું જબરા વ્યક્તિગત પ્રશ્ન પૂછે તારાથી. બધાને એવું તારે જેવું ના થતું હોય યાર દોસ્ત. એમ કે ભાઈ પેલાનું મારાથી સારું કેમ થઈ ગયું એમ ઈર્ષા આવતી હોય. થાય જ કોમ્પિટિશન થવું જ જોઈએ. એ ના થતી હોય તો તમે કોમ્પિટિશનના પાર્ટ નથી. કોમ્પિટિશનના પાર્ટ તો થવું જ જોઈએ. નહીં તો તમે મિથુન દાજો. નહીં તો તમે જજ છો. Alright guys, that was the end of Lawari of Prince Gupta. Everybody round of applause for Thank you so Prince. much. Thank you. Thank you so very much Prince. Thank you so very much for watching that video. નીચે કોમેન્ટમાં તમે કહી શકો છો કે કયા બીજા એવા કલાકારોને બોલાવીએ કે પર્સનાલિટીઝને બોલાવીએ જે તમને જોવા મળશે ઓન લવારી. ને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ટુ ધ કોમેડી ફેક્ટરી. આનથી લાંબા જોવા હોય લવારીના સેશન્સ તો લાઈવ શો જોવા આવો તાત્કાલિક ટિકિટ લઈને. અને તમારા લોકોનો જે પ્રેમ મળ્યો છે લવારીને એટલા જ માટે અમે લોકો લવારી હવે ગુજરાતની બહાર શું ભારતની બહાર લઈ જઈ રહ્યા છે. ઇન્ટરનેશનલી વર્લ્ડ ટૂર થઈ રહ્યો છે લવારીનો, જેની વિગતો તમને નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કમેન્ટમાં પણ મળી જશે.